મારા ઉધના વિસ્તારની અંદર જે વાસણવાલા કમ્પાઉન્ડ છે, વાસણવાલા કમ્પાઉન્ડની અંદર જે 4-5 ડાઇંગ મિલો આવી છે અને એનો કલરનો પાણી આજે એ ગટર લાઇનમાં જે દેખાઈ રહ્યું છે એના કારણે જે અમારું ગટર લાઇન નવી નાખવાનું જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે। એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગરને અડીને જે અમૃતનગર એમાં પણ કલરનું પાણી પાછું આવતું થયું છે। અગાઉ જેટલા ડાઈંગો કે તપેલા ડાઈંગો જે સીલ કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક અધિકારીના મેળા પીપળામાં આ સીલ ખુલ્યા હશે એવું મને લાગે છે। જે મિલો છે જીપીસીપીનું ખાલી લાયસન્સ મેળવી લે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી। એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં રિઝલ્ટ થઈ રહ્યું છે। આ બહુ જ મતલબ ગંભીરતા છે। અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો। એસએમસી કહે છે જીપીસીપી નામ, જીપીસીપી છે એસએમસીનું નામ, પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય। અગાઉ જીપીસીપીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે। આવા નવા અધિકારી આવ્યા છે, તમે જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો, અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડશે।